નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। નવસારીમાં બુટલેગર અને એલસીબી પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્ય સર્જાયો હોવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પોલીસે દારૂ ભરેલી એક ક્રેટા કારનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। મળતી માહિતી મુજબ નવસારી એલસીબીને બાતમી મળી હતી કે એક સફેદ ક્રેટા કાર સેલવાસથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ધરમપુર, રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે, જેના આધારે પોલીસે રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી હતી। આ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પોલીસે રોડ પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને સ્પીડ વધારી હતી અને પોલીસથી બચવા માટે રાહદારીઓ પર ગાડી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। બુટલેગરે રોડ પર ઉભેલી એક ટ્રક અને એક ઇકો કારને ટક્કર મારી હતી, જે બાદ પોલીસે ક્રેટા કારનો સતત પીછો કરતા સ્ટેટ હાઈવે નંબર 15 પર માણેકપોર ગામ પાસે બુટલેગરને વધુ સ્પીડમાં ગાડી હંકારીને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ આખરે આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે દારૂ ભરેલી ક્રેટા કાર જાહેર રોડ પર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળેથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટી દેશી દારૂની 1488 બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે ક્રેટા કારના અજાણ્યા ચાલક, ક્લીનર, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આપ જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ।